ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફાઉન્ડેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચિયન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે ઈશ્વરના અદ્ભુત અને ખાતરીદાયક વચન પર મનન કરીશું. લુકની લખેલી સુવાર્તા તેનો 10મો અધ્યાય તેની 19મી કલમ. ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનું વચન કહે છે કે જે પ્રભુએ તેના લોકને આપ્યું છે, જુઓ, મેં તમને સર્પો તથા વીંછીઓ પર પગ મૂકવાનો તથા શત્રુના બધા પરાક્રમ પર અધિકાર આપ્યો છે, અને તમને કશાથી પણ ઈજા થશે નહીં. હિન્દી અનુવાદમાં લખ્યું છે, देखो मैंने तुम्हें सांप और बिच्छुओं को रौंदने का और शत्रु की सारी सामर्थ पर अधिकार दिया है, और किसी वस्तु से तुम्हें कुछ हानि न होगी. વાલાઓ, મારા અને તમારા પ્રભુ કે જેમણે આપણને વિજયવંત જીવન જીવવા માટેનું તેડું આપ્યું છે, પરંતુ ઘણા બધા મસીહ લોકો એક હારી ગયેલું, થાકી ગયેલું, આશા વગરનું નિરાશ જીવન તેઓ જીવી રહ્યા છે. શત્રુ તેમની પર હુમલા કરે છે. અંધકારની તાકાતો તેઓના જીવનની સામે જ્યારે થાય છે, ત્યારે એ પરિસ્થિતિઓની અંદર તે લોકો નાસીપાસ થઈ જાય છે. પરંતુ તેઓ જાણતા નથી કે આ બાબતોની સામે તો પ્રભુએ અમને અધિકાર આપ્યો છે, અને એ પણ એના બધા પરાક્રમ ઉપર. અને પ્રભુએ કહ્યું પણ છે કે તમને કશાથી ઈજા થશે નહીં. ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, એક બાબત તમે સમજી લો કે શત્રુ એ તો હારેલો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેના પોતાના પગની તળે છૂંદી નાખ્યો છે. ત્યારે એ બાબતને બહુ મોટી ના બનાવશો કે શૈતાન મારા પર આવો જોર કરે છે, એ તો મને હેરાન કરે છે. દુષ્ટ આત્માઓ આપણને શું હેરાન કરી શકે? ભલાઓ, આપણે તેને હેરાન કરવા માટે છીએ. હાલેલુયા. મેં આટલા વર્ષોની સેવાની અંદર જ્યારે પણ દુષ્ટાત્મા કાઢવાની સેવાના અનુભવ કરેલા છે, ત્યારે એક બાબતના પ્રકટીકરણને હંમેશા હું લઈને ચાલું છું કે ગમે તેવી તાકાત ધરાવતું દુષ્ટ આત્માવાળું વ્યક્તિત્વ કેમ ના હોય, પરંતુ એનામાં જે છે તેના કરતાં પ્રભુએ મારામાં જે મૂક્યું છે એ મોટું છે. અને એટલા માટે લખ્યું છે, જગતમાં જે છે તેના કરતાં તમારામાં જે છે એ મોટો છે. અને એ તો સંસારનો આત્મા નથી, પરંતુ સર્વશક્તિમાન ઈશ્વરનો પરાક્રમી આત્મા છે. પ્રભુનો જે અભિષેક આપણી અંદર છે, એ અભિષેક શૈતાનના ગઢોને, એના કિલ્લાઓને તોડવાને માટે છે. એફએસી 6:12 અંદર પાઉલ પ્રેરિત કહે છે કે આપણું યુદ્ધ એ તો રક્ત ને માંસની સામે નથી, પરંતુ આ સંસારની સામે, જગતના અધિપતિઓની સામે, દુષ્ટતાના આત્મિક લશ્કરોની સામે છે. ત્યારે ભલાઓ, એ તાકાતોની સામે પ્રભુએ આપણને ઓલરેડી અધિકાર આપી દીધો છે, એના બધા જ પરાક્રમો પર વિજય પ્રાપ્ત કરવા માટેનો. અને ત્યારે તો ભલાઓ, આપણે એની સામે યુદ્ધ કરીને વિજય પ્રાપ્ત કરી શકીએ છીએ. શત્રુથી ગભરાશો નહીં. શત્રુ આક્રમણ કરે તો નાસીપાસ થશો નહીં. દાઉદ ગોલિયાતને જોઈને ગભરાઈ ના ગયો, પરંતુ તે જાણતો હતો કે આ યુદ્ધ એ તો પરમેશ્વરનું છે, અને પ્રભુ મને વિજય આપશે. એ જ પ્રભુ વાળાઓ તમને વિજય આપશે. આજે તમારા જીવનમાં શત્રુ કયા પ્રકારે તમારી સામે પડીને યુદ્ધ કરી રહ્યો છે, શત્રુ કઈ બાબતો દ્વારા તમને પાડવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ
જે ઈશુએ વધસ્તંભ ઉપર શત્રુના બધા પરાક્રમને નષ્ટ કરી નાખ્યા, એ પ્રભુએ તમને અને મને અધિકાર આપ્યો છે કે હવે આપણે પણ શત્રુના બધા પરાક્રમોને નષ્ટ કરી નાખીએ. ત્યારે વલાઓ, એક વિજયવંત જીવન ઈસુ ખ્રિસ્તના નામમાં જીવો. શત્રુને કદી પણ ઊંચું સ્થાન ના આપો, પરંતુ સર્વ મહિમા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણા પિતાને આપો, કે જે સર્વ સામર્થ્યના પરાક્રમી પ્રભુ છે અને જે પરમેશ્વર તરફથી આપણને સ્વર્ગીય અધિકારો મળ્યા છે. ત્યારે એ હારી ગયેલું જીવન જીવવા માટે નહીં, પરંતુ વિજયવંત જીવન જીવવા માટેનું પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પ્રેમી પિતા પરમેશ્વર, આજના દિવસને માટે તમારો આભાર, આજના વચનને માટે તમારો આભાર. જે ખાતરીદાયક બાબતો તમે અમને આપી છે કે અમને કશાથી ઈજા નહીં થાય, અમને શત્રુના બધા પરાક્રમ પર અધિકાર આપ્યો છે, ત્યારે અધિકારમાં જીવન જીવવાને માટે તમે અમને સહાય કરો. ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમીન. May God bless you. Have a blessed day. Shalom.